આપણે હવે એક ટેકનિકલ વિડીયો બનાવ્યો છે। મિની બ્રેકર 7 કિલોનું ખોલ્યું છે। એના બોલ્ટ એટલા ટાઈટ છે કે ખુલે એવાય નથી, તો બી આપણે 4 બોલ્ટ ખોલ્યા છે। ખોલ્યા પછી હવે ખબર પડે કે એની અંદર શું ફોલ્ટ છે। કસ્ટમરે એવું કીધું કે આ ભાઈ બ્રેકર નથી કરતો। મેં કીધું સારું, વાંધો નહીં, તમે મૂકીને જાઓ, હું જોઈ લઈશ। મેં 4 બોલ્ટ ખોલવાનો ટ્રાય કર્યો, બહુ હેલંકી, બહુ ટાઈટ હતા, તો બી મેં મહેનત કરી છે। આ બ્રેકર હવે ખોલ્યું છે। હવે તમે જોઈ શકો છો કનેક્ટર તૂટી ગયેલો છે। હું આ બતાવી રહ્યો છું, તમે આ જોઈ શકશો। હજુ તો મારે ખોલવું પડશે, ખોલ્યા પછી જ આ બધું ખબર પડશે, કેમ કે મશીન બનાવવામાં બહુ મહેનત પડે છે ભાઈ। એટલે ટેકનિકલ લાઈન જેટલું બને એટલું શીખજો, તો તમારો કોઈ દાડો મહેનતમાં પાછા નહીં પડો। આ કનેક્ટર તૂટી ગયો છે ભાઈ, જોઈ શકો છો। અને હવે કનેક્ટર નાખીને આપણે હવે મશીન બનાવવાનું તૈયારી કરીશું, બરાબર। હવે આગળનો એક વિડીયો છે, એમાં ગ્રાઇન્ડર મેં રિપેરિંગ કરવા ખોલ્યું હતું, રિપેરિંગ ચાલુ કર્યું છે। એમાં પહેલાં મેં કાર્બનના ઢાંકણ ખોલી દીધા છે અને કાર્બન હવે બહાર કાઢી દીધા છે। એટલે તમે જોઈ શકો છો આ વિડીયોમાં કાર્બન કેવી રીતે ખોલવાના। એ પછી 4 બોલ્ટ ખોલીને આગળનો જે મુંડો હોય છે એ મુંડાને ખોલવાનું આવે છે। એ પછી તમારા અંદર આર્મીચર હોય છે, એ આર્મીચરના અંદર ખોલ્યા પછી તમને ખબર પડે છે કે આર્મીચરને શું ફોલ્ટ છે। પણ એ કસ્ટમરે કશું આપણને કીધું નથી કે મારા આ કારણ છે, પણ તમે જોઈ શકો છો બેરિંગ અંદર હતી જ નહીં। હવે આ નવી બેરિંગ નાખીએ છીએ, બરાબર। જોઈ શકો છો આવી રીતે બેરિંગ નાખવાની, વાઇસ હોય તો વાઇસથી નાખવાની, ના હોય તો કોઈ એનો હથિયાર હોય એનાથી